પેલા તો મહિનો દી સાચ્યો ને તો પછી તો વાહે ઘૂઘું હું કરાય કઈ શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો સવારમાં વહેલા ઉઠીને તો આજે તો યોગા કર્યા, કસરત કરી ને યોગા જરૂરી છે હવેના છેલ્લા 3 મહિનામાં ખૂબ જરૂરી છે કે કેમ કે આપણે અનુલોમ વિલોમ કરવો જોઈએ કેમ કે શ્વાસમાં તકલીફ ના રહે એટલા માટે યોગા, ગરમ પાણી, ઓથું જીરું બધું ખાઈ લીધું છે ને અત્યારે હાલ અમારે જવાનું છે અમારા મામાના ઘરે. ભાભીનો ખીચડો આવે છે તો એ ખીચડાનું જમણવાર છે તો એટલા માટે બાને મળી લઈએ. બા દીવાબત્તી કરતા હતા. જય શ્રી કૃષ્ણ બા. બા ફરાળ કરવા બેઠા એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ને હાલો પોપિયું ખાવા. આ એમ કે છે ને કે થોડુંક ફ્રૂટ ને પોપિયું ને એવું ખાય તો વજન ઉતરે એટલે ભાખરી હમણાં બંધ કરીને કે આ ખાઈ જાઓ થોડોક વજન ઉતરી જાય ને તો દુખાવા મોડા પડી જાય, પગનો દુખાવો ઓછો થઈ જાય. હા વજન ઉતરવું હોય તો ઉતરે, બાકી ખાઈ તો ખરા ને એમે શિયાળામાં પપૈયું બહુ સારું ગરમ આવે ને. હા કોક પોપિયું ખાય ને કોક ભાખરી ખાય ને કોક રોટલી ખાય ને ઘરમાં સહી 3.5 જણા કે ને કે ટાંગા મૂંગા 3 જણા ને બાઈજી મરે તો 2 જણા એવી કહેવત છે કે ટાંગા મૂંગા 3 જણા ને બાઈજી મરે તો 2 જણા. તો બા એક કમેન્ટ એવી આવી હતી કે તમે જે મતલબ પાયલ માટે ઘર માટે બનાવો છો એ તો ઠીક છે પણ પાયલ માટે બનાવો છો ને એ ના બતાવો એમ. એટલે એમાં એમ છે ઈ બેનની વાત એ હાસી છે કે બધી વસ્તુ ન બતાવાય પણ બતાવવાનું કારણ એક છે કે અમુક છોકરીઓ એકલ્યું રહેતું હોય એને મહિના હોય એને બસાર્યું હજી છોકરીઓને ખબર ન હોય કે હું ખવાય હું ન ખવાય એટલે આપણે આમાં બતાવીએ ને તો એ અટાણે તો ભણેલું વાસી જ લે બધું એટલે વાસીને એને ખ્યાલ આવે એ કારણે બતાવીએ. બાકી તો બીજું એ વાતે હાસી છે બેનની કે બધી વસ્તુ ન બતાવવી જોઈએ એ હાટું થઈ. ને એક વાત હું ખાસ જણાવવા માંગુ છું કે મેં એવું સાંભળ્યું છે કે રાગ છે, સંગીત છે, અમુક એવું સ્પેશિયલ મ્યુઝિક છે, ભજન છે, એવું સાંભળવાથી બાળકનું બ્રેઇન છે ને બહુ જ ડેવલપ થાય છે અને એના ઉપર એની બહુ જ અસર થાય છે, ઊંડી અસર. અને એવું કહેવામાં આવે છે કે તે 3 થી 4 લેંગ્વેજ શીખે છે, મતલબ શીખી શકે એટલું એનું બ્રેન ડેવલપમેન્ટ થતું હોય છે. તો એટલા માટે હું એવું સજેસ્ટ કરવા માંગુ છું કે તમે લોકો પણ એવું ડેવલપમેન્ટ માટે થોડોક એવો પ્રયત્ન કરો જેના થકી જો થોડુંક સારું થતું હોય તો શું વાંધો છે એમ. A few minutes later. તો બા ખીચડો આજે મામાના ઘરે ખીચડો આવે છે. હા એટલે તો ત્યાં જવાની તૈયારી હાલે છે. ત્યાં જવું પડશે. ફોન આવ્યો તો સવારે અરે સાંજે કે ત્યાં જમવાનું છે ને વહેલા હેરા આવજો મહેમાન આવે તે ઓલી લગ્ન છે વિપુલ વિપુલભાઈના તેની બાઈનો ખીચડો આવે ત્યાં જવું છે ને હજી આજ ઓલી કામવાળી બેન આવી નથી જવાનું હોય ને ત્યાં જ મોડું થાય. એમ જ તે જ્યારે જવાનું હોય ને ત્યારે દીદી લેટ જ હોય છે. હા એમ જવાનું તો એકાત્રા શરૂ જ હોય. હા ઈ તો રહેવાનું જ છે કેમ કે આપણે પરિવાર જ મોટો રહ્યો, ભાઈઓ ઝાઝા, હા એમ માવતરિયા ઝાઝા, હા એટલે જવાનું જ હોય. અરે આ ખીચડો કેમ આવે? આ ખીહેરનો, હા ખીહેરનો ખીચડો તો પેલેલી ગઢિયાના વારેથી આલ્યો આવે કે પેલે આ કોળી ભાઈઓમાં તો દર ખીહેરે ખીચડો આવે. દર ખીહેરે જે પોગે એના ભાઈઓ માવતર એમ કે ને કે દીકરીને પહેલી બુરા નાખવા પડે એટલે ખીહેરનો આપણે પેલો જ ખીચડો હોય મોટો. હા મોટો એટલે એટલે ખીચડા એમ તો દર ખીહેરે આવે જ તે પણ મોટો ખીચડો આ પેલો પેલો આવે. મારે ખીચડો આવ્યો હતો આ મોટા મામી ને ઘોસા મામા આવ્યા હતા લઈને ખીચડો તે મોટો જબરો ટોપ લાવ્યા હતા એમાં તું આખી બેહી જા ને એ ટોપ લઈને આવ્યા હતા ને પછી એમાં 7 ધાન હોય કે ઓલામાં એ માયતેર દીકરીને 7 ધાન આપે આ ખીચડાનો. બધા કઠોળ હોય, ઘઉં હોય, શેરડી હોય, મમરાના લાડવા હોય, ખજૂર હોય,
મતલબ જેટલું આ ઠંડી હા ડાળિયા હોય, બધી વસ્તુ શીકી હોય, માંડવી હોય, બધું હોય, તને મોઢામાં પાણી આવી ગયું છે. એટલે એ બધી વસ્તુ ખીચડામાં હોય ને ઈ પેલા વેલા આ મોટો ખીચડો આપણે કહેવાય એટલે પોગે ઈ તો હજી બધા દે જ છે ને. મારે તો હજી ખીચડા અહીંયા હોય એટલે આવે જ. તઈને મામા ખીચડો લઈને આવે, તારે આવશે વણે તે, પણ તે દી વીટી કે ટોપ લઈને ન આવે, ખાલી આ 2-4 વસ્તુ જેને ઘરમાં હોય એ લઈને આવે ને જે પોગે એ બે રૂપિયા આપે દીકરીને. એટલે ઈ માતમ છે ખીરનું કે ઈ બાને દીકરીને દાન દે એટલું પૂન થાય. આ ગૌશાળામાં અમુક નથી સારા નાખતા હા ઉતરાયણ ઘાસ, પછી અમુક નથી સણ દેતા, અમુક નથી એવું, ઈ પૂન કહેવાય. એટલા માટે દે. હા ઈ આ ખીહેરનું ને પછી ખીહેર કરવા દીકરીને લઈ જાય પિયર. હા મને લઈ ગયા તા. હા એટલે પેલી ખીહેર ગણાય ને, હા એટલે ખીચડો એનું શું દેતા, કારણ હોય? ખીચડો દેતા જાય ને દીકરીને તેડતા જાય. એટલે દીકરીને હારે મેકલી હોય એટલે એને થોડુંક અજાણ્યું હોય આ બધું હારું ઘર, એટલે વરહ વળોટ જાય આવે ને અહીંયા રે મહિનો દી પાછા વળી માવતરિયા તેડી જાય. હવે દીકરીઓને તો શું વાંધો છે, એ તો બધું પેલા હતું ને હવે એ બધું થોડુંક હાલ્યું. હવે તો દીકરી જી હોય તો 8-3 વાર ફોન કરે, તમે શું કરો? તા ઓલો વળી જીજુ ફોન કરે, તું શું કરજો? શરૂ જ હોય. પેલા એવું કઈ નતું. પેલા તો મહિનો દી જાચ્યો ને તો પછી તો વાહે ઘૂઘું હું કરે ઈ કઈ કઈ ખબર ન ખબર, પણ પેલા ફોન જ નતા ને દીકરી ના જાય તોય તો ઈ એને એમ થાય કે હા રામાલી હું વગા સૂટી છી ને અટાણે તો દીકરી એમ કે હવે તો કેદી ખીર આવે ને તેડી જાય પાછા. માણસનું પરિવર્તન શું, સમય ખીર જે તારે ખેતીથી એ આવતું હોય ઈ જ આવે, પણ માણા બદલાણા. સમય તો ઈનો ઈ છે, પણ અટાણે ટેપિયો શું કહેવાય કે આ સમય પ્રમાણે ભણતર ગણતર એવા ઓલું આવી નવી ગયું જનરેશન પ્રમાણે કાયમ કલાકમાં 2 વખત વાત કરવી. આઈ લઈ લો અમેરિકા ટેકનોલોજી એટલે આવી ગઈ છે. હા એટલે એમ વાત થાય ને અટાણે વાત કરવી એ જરૂરી છે. પણ પછી અમુક તો છે ને ફોન ન પકડાય ને તો એમ કે હું તો આવી તેદું એનો નેટવર્ક જ ને આવતું કઈ સમાચાર લઈ જ લે, પણ એવો સમય છે. એટલે ઈ પ્રમાણે ખીર મહત્વ છે ખીરનું કે ઈ ઓલે એટલે ખીચડો લઈને આવે. ખીચડો લઈને આવે. પેલો ખીચડો તો મોટો હોય, પેલા ટોપ લાવતા, પછી પોકતા ઈ ઘરેણું લાવતા. હવે તો ફરજિયાત વીટીયું લાવે, કોઈ પોકતા હોય તો કઈક મોટું લાવે, ફરજિયાત થઈ ગયું ને. એવા એના ભાઈઓ ને ધંધા એવા થઈ ગયા. હા ને ઈ તો બધાને પોતપોતાના શું કહેવાય કે માતરની જેવી ફર ઈ પ્રમાણે લાવે. એવું કઈ ઝાઝા થોડાનું ન હોય, પણ ઈ માતમ શેક પેલું ખીહેરે દીકરીને ખીચડો લઈને માવતરિયા આવે. તો આજે બસ મામાના ઘરે તમે જાવ છો? હા વિપુલભાઈ ના બાઈ નો ખીચડો લઈને આવે છે તે ઈ આપણે જઈએ. 2 hours later. આજ તો જમવાનું છે. મોટા મામાને ઘેરે આવ્યા છે ખીચડો લઈને, એટલે ઝપટ બોલાવાની છે. ઉભે ગળે છે શું કહેવાય આને, કોળું જલા પછી લાપસી. હાલો બધા જમવા. દૂધ કીધું તમને પાયો તો ધીરે ખમતા સામા બગાડી દીધો એટલે મેં અડધી બધા ભાઈ રોકડો જબા થોડી રીત તમને થોડી પોગવા દે જો ભાઈ આમાં માંડવી છે આ બધું તમે કાસુડા બનાવી પછી થોડું તમને દઈ દે તું અહીંયા રહેવાની છો કે હા અહીંયા કે કી કરીએ જવાનું છો નહીં અહીંયા છો અહીંયા કી કરીએ તો તને બસ જવાનું છે તને બનાવીને ફોટો મેકલી દેવો એમ થોડું આવે ફોટો ન હાલે આવું પડે ને કેવું તમે બનાવ્યું એમ ખાટા મોડું તો દોસ્તો અત્યારે હાલ અમારા ખાસ જો કે અમારો ટકા
કરાવવાની પ્રથા હજી ચાલુ જ છે અને અમારા જેટલા પણ લોકો અહીંયા કામ કરી રહ્યા છે, જો કે તમે 2 દિવસ પહેલા જે બ્લોગ મૂક્યો હતો, મેં હમણાં કાલે જ મૂક્યો હતો, એમાં અમારા બાલાદાદાએ ટકો કરાવ્યો હતો. અને વાળ રિમૂવ કરવા એક આપણી બધાની નૈતિક ફરજ હોય છે, કેમ કે વાળ રિમૂવ થવાથી વ્યક્તિની ટોટલી ચેન્જ આવી જતો હોય છે. એક નવું બીજ રોપાય અને પછી જે નવા વાળ ઉગે ને એની પછી જે માનસિકતા એની જે હોતી હોય છે બિલકુલ ડિફરન્ટ. આપ પણ ટ્રાય કરો એકવાર ટકો કરાવવાની. જો એકવાર આપણે બધા લોકો ટકો કરાવીશું તો એની કંઈક અલગ મજા છે. અમારા પરેશભાઈ પણ આ મુહિમ સાથે નવા ભાગરૂપ થવા જઈ રહ્યા છે. પરેશભાઈ પ્લીઝ આમ જો, કેટલા વર્ષ થયા તમારે ટકો નથી કરાવ્યો? ઘણા વર્ષો. ऊभा થઈ जाओ, ऊभा થઈ जाओ. नहीं तो आज प्लीज आप 30 વર્ષ થઈ ગયા મને. આપ તાંજાનિયા સે આયે હો, ફિર મતલબ તમે તાંજાનિયા થી છો અને તમે જો આપણા ઇન્ડિયામાં રહ્યો છો ને તમે આવી રીતે ન રહ્યો તો યાર થોડું ટકો નથી કરાયો. પ્લીઝ રિમૂવ યોર હેર. બાપા મરી ગુજરી ગયા હતા ત્યારે ટકો. તમને ખબર છે એક તમને સિમ્પલ લોજિક આપું? વ્યક્તિ ઓફ થઈ જાય પછી ટકો શું કામ કરાવે? હા, તમને ખબર છે શું કામ કરાવે? તમે શું કામ કરાવો તો તમારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે? હવે ને અમને તો મહારાજે કીધું કરવાનું હોય તો એટલે કરી નાખ્યો. હા, જો આ ખોટી વાત છે. આપણા ધર્મશાસ્ત્રની અંદર મુંડનનો બહુ મોટો મહિમા છે. તમને ના ખબર હોય તો તમને સમજાવું. નહીં તમને સમજાવું. જો આપણે બેઠા બેઠા તમને સારું લાગે તો કરજો. દોસ્તો, તમને પણ અવારનવાર પ્રશ્ન થતા હોય છે કે ખાસ કરીને કોઈ ઘરે નજીકનો કોઈ વ્યક્તિ આપણો સદસ્ય દુનિયા છોડીને જાય છે ત્યારે મુંડન શું કામ કરાવવાનું કહેતા હોય છે. એની પાછળનું બહુ મોટું કારણ છે. એનું કારણ એ છે કે આપણા જે ઋષિમુનિઓ હતા જેમણે આ બધી રચના કરી છે. માનો કે આપણે સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિ ઓફ થાય તો એને જલાવવામાં આવે છે, એની દેહક્રિયા થતી હોય છે. અને જ્યારે એવી જ રીતે કોઈ મોમેડિયન વ્યક્તિ કોઈ ઓફ થતો હોય તો એને ક્રિશ્ચન છે, મોમેડિયન લોકો જે છે એ લોકો દફન વિધિ કરે તો એ લોકો જલાવતા નથી, બરોબર? તો એ પાછળની દરેકની એક રચના હોતી હોય છે. આપણે જલાવ્યા પછી વ્યક્તિના નજીકના વ્યક્તિ ટકો શું કામ કરાવી તમને કહું. કદાચ જો દોસ્તો તમને ખબર હોય તો પણ તમે મને કોમેન્ટ કરી શકો છો. આ મને કોઈ કીધેલી વાત છે અને કદાચ મને લાગે છે ત્યાં સુધી એ વાત બિલકુલ સાચી છે. કોઈ નજીકનો ઘરનો માણસ ઓફ થાય ને એટલે એક ઓચિંતાની આપદા આવી કહેવાય. શું કહેવાય? આપદા એટલે કે દુઃખ. અને એ દુઃખની સહન શક્તિ માટે એમની જે માનસિકતા હોતી હોય છે ને એ હલબલી જતી હોય છે કે ભાઈ ઓચિંતાનું આવું દુઃખ કેમ આવી ગયું, આનું કારણ શું. એટલે વ્યક્તિની માનસિકતા ના ખોઈ બેઠે, વ્યક્તિ એની માનસિક સ્થિતિ સારી રાખે એટલા માટે વાળને રિમૂવ કરી નાખે, જેના થકી એના સંકટમાં એમની માનસિક સ્થિતિ સારી રહે, એમને એક સારું પૌષ્ટિક અને જે રીતે એમની હોવી જોઈએ. જો વધારે સાયન્સ તો હું ભણ્યો નથી એટલે મને વધારે નથી ખબર, પણ જ્યારે હેર માનો કે તમે જોજો કોઈ પણ ગુરુકુળમાં જાય કોઈ બાળક ભણવા માટે ત્યારે એને વાળ કઢાવી નાખે. શું કામ? કે જેને જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે તો આપણી ગુરુ પરંપરા પ્રમાણે જો એને વાળને રિમૂવ કરી નાખે ને તો એને જે મળવાળું જે જ્ઞાન છે ને જલ્દી આપણું માઇન્ડ એક્સેપ્ટ કરી લે. અને એટલા માટે અને બીજું તમે બાલાજી મંદિર જજો આપણે સાઉથમાં તો ત્યાં તમારે કમ્પલસરી ટકો કરાવવો પડશે. વાળ છે ને એક પ્રકારનો આપણા ધર્મ અનુસાર રિમૂવ કરવાથી, દર વર્ષે રિમૂવ કરવાથી આપણી માનસિક સ્થિતિ સારી થતી હોય છે. અને જે પણ આપણી ઉપર જે સંકટ આવ્યું છે, જે પણ કંઈ સંકટ આવવાનું છે એ આપદા ટળતી હોય છે અને ભગવાન એમાં આપણે શક્તિ આપતી હોય છે. એટલા માટે આપણા ઋષિમુનિઓ, આપણા પંડિતો આપણે એમ કહે છે કે કોઈ નજીકનો વ્યક્તિ ઓફ થાય તો મુંડન કરાવો. પહેલાના સમયમાં તો શું, તમે તો તમારા પપ્પા એટલે તમે પોતે કરાવ્યું. પહેલા તો નજીકના કુટુંબી બધા લોકો રિમૂવ કરાવતા હેર. હવે તો 1-2 જણા જ કરાવે છે. પણ આની પાછળનું મૂળ કારણ આવડો આ છે દોસ્તો. જો કે આ એક મને પણ મેં કોકે સાધુ મહાત્માએ કીધું છે એટલે હું તમને કહું છું. પણ પરેશભાઈ હિંમત રાખો, કાંઈ નહીં થાય, મજા આવશે. આવો તો ચાલો. એક નંબર, કાંઈ ઘટે નહીં. દોસ્તો કોમેન્ટ કરજો પરેશભાઈના વાળ કેવા કપાણા છે, એકવાર નજીકથી જોઈ લો. એનું મુંડન આપણે મસ્ત પવિત્ર. નોર્મલી આ જરૂરી નથી પણ આ તો રિક્વેસ્ટ કરી છે પોપટભાઈ. નકર તો એ અમને સલૂનમાં મોકલે છે દર મહિને. આ તો એની રિક્વેસ્ટ હતી એટલે પણ તમે જોજો કેટલું સારું થાય તમારા જીવનમાં. ઓલ ધ બેસ્ટ તમને પણ. ઉપર પાપણ હરકી કરી દો. ચાલો દોસ્તો, અમારા પરેશભાઈનું તો મસ્ત પ્રકારનું મુંડન થઈ ગયું છે. અને બસ મુંડન કરાવવાના ઘણા બધા ફાયદા છે દોસ્તો. મેં જ્યારે 6 મહિના પહેલા કરાવ્યો હતો ને પછી ઘણી બધી રીતે ભગવાને સપોર્ટ આપ્યો છે પ્રગતિમાં. અને ખૂબ સારી રીતે સાફ કરી નાખજો, સાફ કરી દેના. બસ આ જ સૌથી મોટી વાત છે. પ્રેમ છે, લાગણી છે, ત્યાં બધી વાત થતી હોય છે. બાકી તો વાળ બધાને પ્રિય છે, હવના વાળ હવને પ્રિય છે. પણ જ્યારે વાળને રિમૂવ કરીએ તો જીવનની પરિવર્તનની શીલા કંઈક અલગ હોતી હોય છે. વાહ, ચાલો કાંઈ વાંધો નહીં. પરેશભાઈ પણ કરાવ્યું છે ને અર્જુનભાઈ પણ પોતાનું મુંડન કરાવી નાખ્યું છે. જો કે એ વિડીયોમાં નથી અમે લીધું, પણ બંને ભાઈઓ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય કે અત્યારે આ
વાતોને એમને સ્વીકારી અને માની. થેન્ક યુ સો મચ.